અહીં એક સવાલ એ થાય કે કલાકાર માટે આખી ક્રિએટિવ પ્રોસેસની જર્ની હોય છે, એની આખી એક લાઈફ અલગ હોય છે. હું એમ નહીં કહું કે અલગ એટલે રોજિંદા જીવન, પણ એને કાર્ય પદ્ધતિ. જ્યારે એક ટિફિન લઈને નોકરી જનાર માણસની આખી કાર્ય પદ્ધતિ અને રોજિંદું જીવન જુદું હોય છે. તો આ જે આખો એક ચેન્જ ઓફ રોલ હતો રિયલ લાઈફમાં આવો કિરદાર કદાચ તમે નિભાવ્યો હશે, પણ રિયલ લાઈફમાં જે ચેન્જ આવ્યો કે આ રોલ એક્સેપ્ટ કરવાનો થયો હતો, એ કેટલો અઘરો હતો, કેટલું ચેલેન્જિંગ હતું? કારણ કે મને તો એમ લાગે છે કે તદ્દન ડ્રાય હશે. આ કાગળિયા સાથે ડીલ કરવું અને કલાકાર સાથે ડીલ કરવું, એમાં ઘણો બધો ફરક હોય છે. મારા માટે બહુ સહેલું હતું, કારણ કે મારું જે પાયો અને પોત જે કહીએ એ એક્ટિંગનો રહ્યો છે. સો આઈ વોઝ ઓલવેઝ અ ટ્રેન્ડ એક્ટર, અને નિભાવવાની જે જવાબદારી માથે આવી હતી તે ડિપ્લોમસીની હતી. એટલે કે એક કૂટનીતિજ્ઞ, ચાણક્યની ભાષામાં કહીએ તો, ત્યાં એવું હોય કે 24 કલાક એક્ટિંગ કરવાની હોય. અમારે નોર્મલી કલાકારોને થિયેટરમાં પડદો ખુલે અને પડદો બંધ થાય એ દરમિયાન આપણે એક્ટિંગ કરતા હોઈએ, કે સિનેમાની ભાષામાં કહીએ તો એક્શન અને કટ ની વચ્ચે તમારે અભિનયના અજવાળા પાથરવાના પ્રયત્ન કરવાના હોય. પણ અહીંયા 24 કલાક તમારે ડિપ્લોમસી એટલે કે એક ચોક્કસ પ્રકારના પાત્રમાં ઢળી જઈ અને અભિનય કરવાનો હોય. એટલે મારા માટે એક ટ્રેન્ડ એક્ટર હોવાથી એ પાત્રમાં ઢળી જતા મને ખાલી એટલું સમજવાનું હતું મારે કે હવે જ્યાં સુધી આ નોકરી હું કરતો રહીશ ત્યાં સુધી મારે આ એક જ પાત્રમાં ઓતપ્રોત થઈને 24 કલાક મારી જાતને રાખવાની છે. એટલે જેમ પેલું આ બિગ બોસ હોય છે ને, કે 24 કલાક યુ આર અંડર સીસીટીવી સર્વેલન્સ ની કેદમાં હો છો, એવી જ રીતે મારા માટે કે there was always somebody watching me, અને મારે 24 કલાક એક જ પાત્ર નિભાવવાનું હતું. અને છેલ્લા 10 વર્ષ મેં એ પાત્રને નિભાવવાનો પૂરતો સંનિષ્ઠ પ્રયત્ન કર્યો એક ડિપ્લોમેટ તરીકે. તમે સૌથી પહેલા ગુજરાતના અને સૌથી પહેલા ભારતના ખૂબ લોકપ્રિય થયેલા બાળ કલાકાર છો, એટલે એ તો એક સૌ પ્રથમનું જે બિરુદ જાય એ કલાકાર ફેઝમાં તો જાય જ છે. પછી તમે કીધું કે પહેલા IFS, રાઈટ? તમે કીધું કે સૌથી પહેલા ગુજરાતમાં પોલિટિકલી અપોઇન્ટેડ ફર્સ્ટ, એટલે એ પણ પ્રથમ બિરુદ. અને ગુજરાતનું આંતરરાષ્ટ્રીય શિક્ષણ જે સંકુલ આખું ઊભું કર્યું તમે, જે આખું માળખું, એમાં પણ તમે પ્રથમ રહ્યા. ICCR ની ગુજરાતમાં જે ઓફિસ આવી એના પણ તમે પ્રથમ રિજનલ. તો આવા પ્રથમ જે કાર્ય કરવાના હતા, એવા બીજા કઈ કઈ બાબતોના પ્રથમ કરેલા કામના તમને શ્રેય જઈ શકે છે? વિદેશ આપ જે રહ્યા 6-7 વર્ષ, એ દરમિયાન પણ આવા ફર્સ્ટ ક્રેડિટ ગોઝ ટુ યુ એવા કેટલાક કામ અમને જણાવો તો કદાચ શ્રોતા મિત્રોને પણ એ સાંભળવામાં મજા પડશે. ઘણી બધી યાદો છે, બહુ સરસ. જેમ કે 2015 આસપાસ હું જ્યારે જોડાયો, ઇન્ડોનેશિયા જવાનું થયું એક ડિપ્લોમેટ તરીકે, અને એમ્બસીમાં કામ કરવાનું શરૂ કર્યું. ત્યાં ગયા પછી ખબર પડી કે ઇન્ડોનેશિયા એટલે ઇન્ડિયાથી શરૂ કરીને જે આખો સાઉથ એશિયાનો પાર્ટ છે, સાઉથ ઈસ્ટ એશિયા, એટલે શ્રીલંકાથી શરૂ કરી કે મ્યાનમાર, બાંગ્લાદેશથી શરૂ કરીને વચ્ચે થાઈલેન્ડ, સિંગાપોર, મલેશિયા, બધા જ દેશ આવી જાય ને છેક ઇન્ડોનેશિયા સુધી. પછી ઓસ્ટ્રેલિયા, એક નવો કોન્ટિનેન્ટ, નવો પ્રદેશ શરૂ થાય. પણ ઇન્ડોનેશિયા સુધી એક તો આપણને સૌને ખબર છે કે સનાતન હિન્દુ સંસ્કૃતિ એ કોમન ફેક્ટર છે. આ બધા જ દેશોનું, આખા સમગ્ર દક્ષિણ પૂર્વીય એશિયામાં હિન્દુ, હું જ્યારે વાત કરું છું હિન્દુ સંસ્કૃતિ એટલે સનાતન, એટલે 1000 વર્ષ, 1500-2000 વર્ષ પહેલાની જે એક હિન્દુ કલ્ચર છે, હિન્દુ ધર્મની, હિન્દુ સંસ્કૃતિ, એ સર્વવ્યાપી હતી. આજે ઇન્ડોનેશિયા ભલે દુનિયાનો સૌથી મોટો મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ હશે અથવા છે, પણ એ લોકો હાથ જોડી અને નમસ્તે કરે છે. થાઈલેન્ડમાં આજે પણ રાજાને રામ કહીને બોલાવાય છે. એ જ મલેશિયામાં છે, કે એ જ સિંગાપોરમાં છે. સિંગાપોરનું તો નામ જ સિંહપુર હતું. એટલે અને ત્યાં બૌદ્ધ ઇન્ફ્લુઅન્સ જે આવ્યું, જૈન ઇન્ફ્લુઅન્સ, એટલે કે જે હિન્દુઇઝમમાંથી જ જે સરિતાઓ થઈ. એટલે એક તો એ ક્યાંક વચ્ચે છેલ્લા 50-60 વર્ષમાં બ્રેક થઈ ગઈ હતી.
2000 બહુ જ આપણી સાદી બોલચાલની ભાષામાં કહે તો 2014 પછી જે મોદી સરકાર આવી એનું વિદેશ નીતિ ઉપર બહુ જ ખાસ ભારણ હતું અને સોફ્ટ પાવર ને ફરી જાગૃત કરી અને પાછું એને પુનઃસ્થાપિત કરવું એ એમની એક પ્રાયોરિટી હતી. એટલે બહુ જ જવાબદારી સાથે અને બહુ જ ટાર્ગેટેડ ટાસ્ક સાથે અમે લોકોએ કામ કરવાનું શરૂ કર્યું. એટલે મેં એક મારા એમ્બેસેડરની મંજૂરીથી એમને મનાવ્યા અને આઈ એમ વેરી લકી કે તેઓ માન્યા. બે નાના નાના પ્રસંગ કહીશ. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર.